નમસ્કાર મિત્રો, જર્ની ઓફ લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સત્ય અને અહિંસા નિર્ગુણ છે, નિરાકાર છે, પરંતુ આ સત્ય અને અહિંસા અને નિર્ગુણમાંથી સગુણ થવાની, નિરાકારમાંથી સાકાર થવાની ઈચ્છા થાય તો બેશક તેઓ ગાંધીજીનું સ્વરૂપ લેશે। આવા આપણા બાપુનો આજે જન્મદિવસ। કેટલાકને માટે 2 ઓક્ટોબર એટલે માત્ર એક જાહેર રજા, તો ક્યાંક વળી સરકારી કચેરીઓમાં ધૂળ ચડી ગયેલો બાપુનો ફોટો કબાટમાંથી કાઢવામાં આવશે। ધૂળ ખંચેરી સૂતરની આંટી ચડાવી ફોર્માલિટી પૂરી કરવામાં આવશે, અને એ પણ સરકારી ઓર્ડર હોય એટલે। બસ ગાંધી જયંતિ પૂરી। મિત્રો, 2 ઓક્ટોબર એટલે વિશ્વ વંદનીય એવા મહાત્મા ગાંધીજીના ચરિત્રને જાણવાનો દિવસ, માનવથી મહામાનવ સુધીની એમની સફરના સીમા ચિહ્નોને વાગોળવાનો દિવસ। આવું જ એક સીમા ચિહ્ન અને બાપુના ચરિત્રને શોભાવતું એક અકલ્પનીય છોગું એટલે દાંડી યાત્રા। હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ મેળવ્યા વગર આશ્રમમાં પગ નહીં મૂકું, આવી ભીષ્મ પ્રતિજ્ઞા લઈ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી બાપુએ શરૂ કરી હતી આ ઐતિહાસિક દાંડી યાત્રા। પરંતુ બાપુના જન્મદિવસે હું આજે તમને લઈ આવી છું એક ઐતિહાસિક સ્થળ પર। હા મિત્રો, મહીસાગરને કાંઠે આવેલું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું કારેલી ગામ। દાંડી યાત્રા દરમિયાન 20 માર્ચ 1930ના રોજ બાપુએ અહીં રાતવાસો કર્યો હતો। આજે આ સ્થળને વિકસાવી એક સુંદર ગાંધી આશ્રમનું નિર્માણ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેથી બાપુની આ યાદોને જીવંત રાખી શકાય। તો ચાલો વિહરીએ બાપુની યાદોના વૃંદાવનમાં। સૌથી પહેલા આ જુઓ, આ એ જ ઓળો છે જ્યાં આજથી 92 વર્ષ પહેલા જવાહરલાલ નહેરુ અને ગાંધીજી એટલે કે ગુરુ શિષ્યએ મળી મીઠાના અન્યાયી કાયદાને ભંગ કરવાની આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી। મિત્રો, આ ઓટલા પર બેસી બાપુએ રાત્રે ગામ સભા સંબોધી હતી। બાપુએ પોતાના ભાષણમાં કહેલ કે ભારતના 7 લાખ ગામડાઓમાં અંધારપટ ફેલાયો છે, આવા રાજતંત્રનો નાશ કરવો એ આપણો ધર્મ છે। તો ચાલો જઈએ બાપુની કુટીર તરફ। આ જુઓ મિત્રો, આ એ જ ખંડ છે જ્યાં બાપુએ રાત્રે આરામ કર્યો હતો। આટલા વર્ષો પછી પણ એ બાપુની સ્મૃતિ બની અડીખમ ઊભો છે। ઉપરાંત આ આશ્રમમાં બાપુના અનેકવિધ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી છે, જેમાં સત્યના પ્રયોગોથી લઈને ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ છે। અહીં એક ગાંધી સ્મૃતિખંડ પણ આવેલો છે, જેમાં દાંડી યાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ જોઈ શકાય છે। અહીં આવનાર મુલાકાતીઓ માટે રહેવા જમવાની ઉત્તમ સગવડ ધરાવતા ખંડો આવેલા છે। બાપુને રૂબરૂ મળ્યાનો અહેસાસ કરાવતા આ સ્થળની મુલાકાત એકવાર અવશ્ય કરજો। બાપુને શબ્દાંજલિ આપતા બસ હું એટલું જ કહીશ કે હે મુઠ્ઠી ઉચેરા અધકેરા આદમ, ભારતીયોને ભારતીયની ઓળખ અપાવનારા, મહાત્માનું લેબલ માત્ર નહીં પણ લેવલ પામનારા, સત્યની અહિંસાની આંધી, ઓ ગાંધી તમને કેમ કરી ભૂલાય, ઓ બાપુ તમને કેમ કરી ભૂલાય। તો પાછા મળીશું આવતા રવિવારે એક નવી વાત સાથે। ત્યાં સુધી રાધે રાધે, પરંતુ તમને છોડી દઈશ આ આશ્રમની યાદો સાથે।